રાજ્યમાં એક તરફ ચોમાસું ચાલી રહ્યું છે, પણ બીજી તરફ કચ્છ અને જામનગરના કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં અપૂરતા વરસાદને કારણે ખેડૂતો ચિંતામાં છે. મોટા સમાચાર મળી રહ્યા છે. વરસાદ ખેંચાતા કચ્છના ભુજ ગ્રામ્ય વિસ્તારમાં ઊભા પાકને મોટા નુકસાનની ભીતિ છે. જામનગર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગણી સાથે કોંગ્રેસે રસ્તા રોકો આંદોલનની ચીમકી આપી દીધી છે. પૂરી જાણકારી જો તમને આપું તો કુદરતના માર સામે ખેડૂતો અત્યારે લાચાર છે. કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના લોડાઈ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સમયસર વરસાદ ન પડતા ખેડૂતોની મુશ્કેલીઓ બેવડાઈ છે. પાકને ભારે નુકસાન થયું છે. વરસાદ આધારિત ખેતી કરતા ખેડૂતોના જુવાર, મગ, બાજરી, તલ, કુવાર, એરંડાના પાકની વૃદ્ધિ અટકી ગઈ છે. પાક સુકાવા લાગ્યો છે. પાક નિષ્ફળ જવાની ભીતિ વચ્ચે ખેડૂતો માટે અગાઉ થયેલું બિયારણ અને ડીઝલનો ખર્ચો પણ હવે કાઢવો મુશ્કેલ બન્યો છે. ખેડૂતોનો આરોપ છે કે છેવાડાના ગામો સુધી નર્મદા યોજનાનો લાભ પહોંચ્યો નથી. તેના કારણે ખેતી જ નહીં પણ પીવાના પાણીની પણ તંગી છે. હવે જગતના તાતે અછતની આ સ્થિતિમાં યોગ્ય આર્થિક વળતર આપવા અને તાત્કાલિક નર્મદાનું પાણી પહોંચાડવાની રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરી છે. બીજી તરફ જામનગરની જો વાત કરીએ તો જામનગર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા કોંગ્રેસે આવેદનપત્ર પાઠવ્યું છે. પૂરતો વરસાદ ન થતાં પરિસ્થિતિ ત્યાં ગંભીર બની છે અને જિલ્લામાં દુષ્કાળ જાહેર કરવાની માંગણી સાથે કોંગ્રેસ દ્વારા ખેડૂતોને સાથે રાખી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. કોંગ્રેસ દ્વારા બેનર્સ અને સૂત્રોચ્ચાર સાથે માંગણી કરવામાં આવી કે જિલ્લાના તમામ ડેમને તાત્કાલિક સૌની યોજના હેઠળ પાણીથી ભરવામાં આવે અને ખેડૂતોની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે. કોંગ્રેસે સખત ચેતવણી આપી છે કે જો આગામી દિવસોમાં જામનગર જિલ્લાને સત્તાવાર રીતે દુષ્કાળગ્રસ્ત જાહેર નહીં કરાય તો ઉગ્ર રસ્તા રોકો આંદોલન થશે. એક તરફ વરસાદની અછતે ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો છીનવી લીધો છે, ત્યારે હવે તંત્ર વિસ્તારોમાં સિંચાઈનું પાણી પહોંચાડી ખેડૂતોને રાહત આપે છે કે કેમ તે જોવું રહ્યું.